કોના ભજીયા હતા? લાલાના ભજીયા ખાઓ અને આગળ જાઓ. નહીં ખાવ તો પસ્તાશો. કોના ભજીયા હતા? વાહ ભાઈ વાહ વાહ. શું તમે ડભોઈ ગયા છો? જો હા, તો તમે લાલા કાકાના ભજીયાની મોજ માની જ હોય. બાકી તો તમે ડભોઈ ગયા હોય એવું સમજી જ ના લેવાય. 4 ભાગોની વચ્ચે વસેલી દર્ભાવતી નગરી એટલે આજનું ડભોઈ. અને એમાંય નાસ્તા માટે સૌનું પસંદગી પાત્ર સ્થળ એટલે લાલા કાકાના ભજીયા. ડભોઈ નગરની વાત તો બરાબર, પણ એ રોડ પરથી આવતા જતા પ્રવાસીઓ માટે પણ સમય કાઢી અને નાસ્તો કરવાનું સ્થળ એટલે લાલા કાકાના ભજીયા. કાયમી ભીડથી ભરેલું આ ભજીયા સેન્ટર, એની એક ખાસ ખાસિયત એવી છે કે ગમે તેટલી ભીડ હોય પણ તમને સર્વિસ તો તરત જ મળી જાય. કેમ કે 4 ભઠ્ઠા ઉપર પેનીઓમાં ભજીયા તરાતા જ હોય. માટે તમારે રાહ તો જોવી જ ના પડે. બટાકાના, દાળના, મરચાના, મેથીના ગોટાની સાથે સાથે ગરમા ગરમ જલેબી, પછી તો ખાવાની મજા જ પડી જાય ને. એટલે જ તો આવતા જતા સૌ સમય કાઢીને ઊભા રહે અને લાલા કાકાના ભજીયા જલેબી ખાય અને પછી પ્રવાસ શરૂ કરે. આપ પણ જો ડભોઈ પાસેથી પસાર થતા હોય તો લાલા કાકાના ભજીયા જરૂરથી ટ્રાય કરશો. પછી તો તમે પણ એમના ફ્રેન્ડ થઈ જ જવાના, એ વાત તો પાક્કી અને 100% કટિંગ. એક બાજુ ભજીયા તરાયા જ કરે અને ઇન્સ્ટન્ટ સર્વિસ, વાર ના લાગે બિલકુલ. તરત જ બધાને ભજીયા મળી જાય. એટલે અમારે મીડિયા માટે એક કવરેજ કરી લેવું પડશે એવું લાગે છે. આમ પબ્લિકથી ભરેલી આ જગ્યા અને ભજીયા પણ સતત નીકળ્યા જ કરે ભાઈ. એકદમ ચોખ્ખું. રાકેશ, આ મીડિયા ના